છતાંય આપણે એને ટેવ નથી કહેતા. ટેવ પડવી જોઈએ, પણ એ શુભની હોય તો પછી એ શુદ્ધ તરફ પણ વહે. ઘણી વાર એવું થાય કે એના એ જ પદ હોય, એનું એ જ સંગીત હોય, એના એ જ શબ્દો હોય, એ જ સ્તુતિ હોય, એ જ મંત્ર હોય, અને છતાંય એનો એ જ રોજ બોલવાથી એ શબ્દ સ્વયં મંત્ર થઈ જાય છે, સ્તુતિ થઈ જાય છે, સાધ્ય થઈ જાય છે, આદ્ય અને આરાધ્ય થઈ જાય છે. એ જેટલી વાર જેમ જેમ બોલાય એમ એનું તપ વધે. આપણે ઈશ્વરની સન્મુખ જઈએ છીએ, પણ છતાંય આપણી પાસે ઈશ્વર પાસે છે એવું તેજ નથી. કારણ કે આપણે એમની પાસે જઈએ છીએ ત્યારે આપણી પાસે માત્ર ને માત્ર તમે આટલું પૂરું કરી આપો, પછી હું આ મનોરથ કરીશ, તમે આમ કરી આપો. આપણી ઈચ્છાઓ આકાશની જેમ લંબાતી જ રહે છે, અને પરિણામ એ આવે છે કે એ તો આપણને રોજ નવા મળે છે, પણ આપણે એમની સન્મુખ રોજ નવા નથી મળતા. સૂર્ય એનો એ જ ઉગે છે, પણ રોજ નવો ઉગે છે. દિવસ એનો એ જ ઉગે છે, પણ રોજ નવો ઉગે છે. રાત રોજ આથમે છે, છતાંય રોજ નવી લાગે છે. આપણે રોજ જૂના થતા જવામાં આગળ વધીએ છીએ, પણ રોજ નવામાંથી આગવા અને અવનવા થવા માટે આપણે આપણી જાતને કેળવી નથી શકતા. સેવા કરીએ છીએ ને એટલો સમય આપણે આપણામાંથી ખસીને આપણી ભીતર પ્રવેશીને એક મોકો આપીએ છીએ. જે આપણી સન્મુખ છે એને આપણી ભીતર બિરાજવાનો મોકો આપીએ છીએ. સંગીત સાંભળીએ છીએ ને ત્યારે પણ જાણે અજાણે કંઈક એવું જ થતું હોય છે. આપણી બધી જ ઇન્દ્રિયો રસમય થઈ જતી હોય. વૈષ્ણવનો અર્થ જ ત્યાં સિદ્ધ થાય છે, જે દરેક રસ સાથે પોતાની માન છે. પાડું, પાડી, પાડો. હું જે કહું છું એ તમે સમજજો. તમે જે સમજો છો એ હું નથી બોલ્યો. સેલ્ફી પાડું એટલે હું કહું સેલ્ફી પાડો. પહોંચે તો પહોંચે, નહીતર ના પણ પહોંચે. આપણે આમ ને આમ મોજ કરવી છે, અને આ મોજ એટલા માટે કરવી છે કારણ કે આજે એક એવા અદ્ભુત કલાકારને આપણે આત્મસાત કરી રહ્યા છીએ કે જેમણે એમના પોતાને નામે ઘણા બધા મુકામો સિદ્ધ પણ કર્યા, શુદ્ધ પણ કર્યા, અને આત્મસાત પણ કર્યા, અને એમણે એવો રસ્તો કંટાળ્યો. હું સાક્ષી છું એ બધી જ ક્ષણોનો કે જ્યારે એ પરફોર્મ કરતા, આજે એ સોલો પરફોર્મ કરે છે, એમના નામે ખૂબ બધા જાણીતા ગીતો, લોકપ્રિય સંગીત બોલે છે. એમાંથી એક તમને સંભળાવવું છે. કોરોનાના સમયમાં, એ પછીના સમયમાં અમે પ્રયત્ન કરેલો. અમારા સ્નેહીજન અશોક પટેલ અહીંયા બેઠા પણ હશે, સુરસાગર મ્યુઝિક કંપની. બધા જ પદો નવા લખાયા, બધા જ નવા સ્વરબદ્ધ થયા. એમાંથી જે એક પદ માત્ર ઉઠાપનનું પદ લખાયું અને જેમને કંઠે ગવાયું, મારે સહેજ પણ એના શબ્દો ખોલવા નથી, પણ એ ગાઈને જ્યારે બહાર નીકળ્યા ને એમણે મને ફોન કર્યો અને એમણે કીધું કે આમાં માત્ર આંસુ જ છે, બીજું કશું જ નથી.